ગૃહમાં આજે કાટ લાગેલી સાયકલોનો મુદ્દો જે છે તે ગુંજ્યો હતો અને એ રીતે ગુંજવામાં આવ્યો કારણ કે સંદેશ ન્યૂઝ દ્વારા વર્ષભર જે અલગ અલગ જગ્યાએ સાયકલો જે છે તે સરકારી સાયકલો કે જે વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે તે સાયકલો કાટ ખાધેલી હાલતમાં જોવા મળી હતી અને તેનું કોઈ ઉપયોગ જ નહોતો થઈ રહ્યો અને પૈસાનું પાણી થઈ રહ્યું હતું। આ મામલે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા સતત અહેવાલ બતાવવામાં આવ્યા ત્યારે આ મુદ્દો આજે ગૃહમાં પણ ગુંજ્યો છે। જે મામલે ગૃહ રાજ્યમંત્રીએ પોતાનો જવાબ પણ આપ્યો। તેમણે કહ્યું છે કે કોઈ ગોડાઉનમાં કે અન્ય જગ્યાએ આ સાયકલોને ન રાખી શકાય તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું। કાટ લાગેલી સાયકલ ઉપર કલર કરીને વિદ્યાર્થીઓને અપાય છે તેવું પણ નિવેદન તેમણે આપ્યું। એમણે કહ્યું કે સાયકલ પર કલર કરીને વિદ્યાર્થીઓને આપવા માટે સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આવનાર વર્ષમાં સાયકલ વિતરણમાં વિલંબ નહીં થાય તેવી પણ બાંહેધરી તેમના દ્વારા આપવામાં આવી છે। સંદેશ ન્યૂઝે વર્ષભર આ પ્રકારનો જે મુદ્દો છે તે અહેવાલ તરીકે દર્શાવ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દો જે છે તે ગૃહમાં આજે ગુંજ્યો છે, જેના પર ગૃહ રાજ્યમંત્રીએ પોતાનો જવાબ આપ્યો। સરસ્વતી સાધના યોજના જેને પગલે અલગ અલગ વિદ્યાર્થીઓને આ રીતે સાયકલ આપવાની હોય છે પરંતુ તે અપાય નહીં। 1 વર્ષ 2 વર્ષ સુધી એ સાયકલો એમની એમ પડી રહી, કાટ લાગી ગયો ને તેને ભંગારમાં તેને વેચી દેવામાં આવી હતી। એ મામલાને લઈને આ મુદ્દો જે છે તે ગૃહમાં ગુંજ્યો હતો। કશ્યપ જોશી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી કશ્યપ। સરસ્વતી સાધના યોજના હેઠળ જે વિદ્યાર્થીનીઓ છે તેને સાયકલ સરકાર દ્વારા ફ્રી આપવામાં આવે છે, પરંતુ આજ મુદ્દે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વર્ષ 2023 અને 24માં એક પણ સાયકલ વિતરણ ના થયું હોવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે હર્ષ સંઘવી છે તેના દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે આ વર્ષે સાયકલ વિતરણમાં થોડો વિલંબ થયો છે, પરંતુ આગામી વર્ષમાં આ વિલંબ નહીં થાય। તેમણે એ પણ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં સાયકલનો જથ્થો મંગાવવામાં આવે છે અને તેના કારણે તેને કોઈ ગોડાઉનમાં ના રાખી શકાય ને તેના કારણે જે ખુલ્લામાં સાયકલ રાખવામાં આવી હતી ને વરસાદના કારણે તેમાં કાટ લાગી ગયો છે અને ફરી એક વખત સાયકલ જે છે તેને કલર મારી અને વિતરણ કરવામાં આવશે, પરંતુ આ અંગે કોઈ કૌભાંડ નથી થયું। જે પ્રમાણે સાયકલ વિતરણ વર્ષોથી કરવામાં આવે છે અને આ યોજના હેઠળ આગામી સમયમાં પણ આ કામગીરી જે છે તે ચાલુ રાખવામાં જ આવશે અને આગામી સમયમાં વિલંબ ના થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે। જી કશ્યપ, જોડાયેલા રહેજો અમારી સાથે। સમાચારો તરફ આગળ વાત કરીએ।